આહાહા, મારી બેટી ભૂખ તો બહુ લાગી છે, પણ મંદિરે ગયા વિના ખવાશે તો નહીં. લાય પેલા મંદિરે પગે લાગી જવું અને પછી છે ને આવીને ઝાવટી લઉં. હા, તારે દૂધ પીવું છે કા દીકરા મારા? પણ તને દૂધ હું હિમણામ નહીં પીવા દઉં. હજી મેં નથી ખાધું. બારો નીકળ, હાલ બારો નીકળ, નીકળ, નીકળ. મારો બેટો, ઉઠ. આય હામો ખાય, નીકળ, નીકળ, નીકળ. મારો દીકરો આમ નહીં મને, અને મારો તો કાઢવો તો પડશે. પોટી વારી કરીશ ને તો માની જશે. નીકળ, નીકળ, નીકળ. વિયો જઈએ ભાઈ. હા લઈ ગયો. હવે મંદિરે પગે લઈ જવું અને પછી આવીને સિરાવી લઉં. પાણી ભરાણું છે ને તે મજા આવી જાય. જેટલા લુગડા છે ને બધા ધોઈ નાખ્યા. હવે અહીંયા વિદ્યુત સેલું. આખો મર્યા તારું બાપ દોરું કરી નાખ્યું પાણી. વાહ ભુરિયા વાહ, પણ તારા ઘરે તલાવ ભીર્યું છે ને બાકી. તો ઈ વાત છે હરિરામ. સમજો ભાગચારી ના ઘીરે જા તલાવ ભીર્યા હોય કેવું સમજો કે બારે નહીં જવાનું. ઘીરે ઘીરે લુગડા ધોઈ જાય. હવે ભાગ કેરી નો દીકરો ક્યાં થાત? સાની માની નો આયા કણે ભરતી ના ફેરા નાખ, આખા ગામનું પાણી લઈને બેઠો છો તે. હરિરામ પણ ભરતીને ફેરા ન નાખે પણ પાણી કેવું ભર્યું રે? આપણે બારું ન જવું પડે. આ તારા બાપ આ પાણીમાં રેવી ને તો હડી જઈ આપણે હડી. આ બધી આમ તો ફોડકા થઈ જાય પગમાં ફોડકા. એ ફેરા તો નાખવા હે પણ મની છે મની. આ ઈ કે ને પૈસા નથી. હા હાથ તો ધોયા રાખ લુગડા, બીજું શું હોય? અત્યારે બીજું શું કરવું? તે હું આ કામે આવ્યો હું. બોલ પૈસા વિનયની વાત કરજે. પૈસા લેવા દાયો હું 500 રૂપિયા દેન ઉશીના. એ પૈસા હોય ને તારા બાપ તો આ લુગડા ધોવાય હું દાડીઓ રાખું. એમાં એવું છે આ શ્રાવણ મહિનો હાલે છે ને તમારો મેરેજ આવું છે. ના આવતો આપણે આ જડેશ્વર. હા અહીંયા 500 રૂપિયા હોય ને તો મેરેજ આપતો લાવી દે ને. શ્રાવણ મહિનો હે. હા હરીરા એક વાત કહું. હા બાપ નામ પૈસા મળશે. હા તો કાકા એ કામ કરવા તૈયાર છો. મેરેજ આવું છે મારે. હા હા ભાઈ હાય ગુડિયા, અત્યારે શ્રાવણ મહિનો છે ને એટલે આખું ગામ છે ને ભક્તિમાં થઈ ગયું છે. બધા મંદિરે પગે લાગવા જાય, 2-5 રૂપિયા મુકતા છે અને પછી આપણે જવાનું. આ ધોઈ નાખું. હવે ઈ આવી ધોઈએ. અરે દાડીઓ નાખી દઈશ. મારું બેટાનું આ ગામડું કેવું છે ને એ નથી ખબર પડતી. ઘર ડીશ દારૂડિયા બેઠા છે, ઘર ડીશ દારૂડિયા. પણ આ શ્રાવણ મહિનો આવે ને એટલે દારૂનું ટીપું ન પીવે. બધા ગામના રહ્યા ને ભક્તિના માર્ગે સડી જાય. પણ આપણે 1 મહિનો નિરાશ છે કે ગુનો નહીં આવે. લાય આ શ્રાવણ મહિનો છે ને તો દારૂ નહીં પીવે, પણ મારે 1 રાઉન્ડ તો મારવો પડશે. જય ભગવાન, જય કાળિયા ઠાકર. આવો ને આવો એને આખા ગામમાં માથે હાથ રાખજો અને દર વર્ષે આવો ને આવો વરસાદ દઈ ગયો. જય કાળિયા ઠાકર. મજા હાંજે ઓલે પણ બેઠા હતા ત્યાં કણે બધા એમ કહેતા હતા તો કે આપણે કે રે હવારે કે અમા કરી નાખવાની છે. હવે આજ અમા કરી નાખી એક નથી કરી કઈ ખબર નથી. જો અમા કરી નાખી હોય ને તો આજથી તો શ્રાવણ મહિનો બેસી ગયો. લાઈન આઈને થોડી ઘીરે બેઠા બેઠા ખબર પડશે. લાઈ ગામમાં હાલો જાવ. જો આજ અમા કરી નાખી હોય ને તો શંકર ભગવાનના મંદિરે બધી પગે લાગી ગયા હોય. હે કાળિયા ઠાકર હવનું હારું કરજે મારા બાપ. અને શરૂઆત તમારેથી કરજો ભગવાન. હરિરામ પણ ફૂલડા ઓછા. એ આપણે 5-5 થોડા મૂકી અને પગે લાગી લેવાનું હોય. હા જોયું ને કાળિયા ઠાકરે આપણી વિનંતી સાંભળી લીધી. તું ટોકરો વગાડ હું ફૂલડા સડાઈ દઉં. હા મજા ઉગરો ને તિયાક વગાડે. જય કાળિયા ઠાકર.
બસ બસ. થઈ ગઈ આરતી હા આરતી થઈ ગઈ. બસ બસ. આવો નવો અમારા ઉપર હાથ રાખજે ભગવાન એટલે અમારે શ્રાવણ મહિનો એમ કેમ નીકળી જાય. મારા હાથે લુગડા ન ધોવા પડે. જય બજરંગ બલી, જય બજરંગ બલી. કાળિયા નાથે તો આપણો બેડો પાર કરી દીધો. બજરંગબલી બેડો પાર કરી દે એટલે આપણે શ્રાવણ મહિનો નીકળી જાય. હું કુતે આ પૈસા છે નહીં. હે હા અંદર જોતો અંદર એ નથી. સાહેબ પૈસા જ નથી. હજી કોઈ ગામના આવ્યું જ નહીં હોય પગે લાગવા. હા હા એવું દિશે. ડોલી આવે છે ડોલી. ફૂલા ચડાય ફૂલા ચડાય. જય ભગવાન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ શિવલોક ઉજાગર રામદૂત સુલિત બલ ખામા જય અંજલિ પુત્ર હનુમાન. અરે ભગતના દીકરા હા આટલી ઘડી નો એમ બીજા પગે લાગવા દેવામાં આગીનો દા આગીનો. એટલે આ જગ્યા રે ભાઈ તારે પગે લાગુ એટલે લાગી લે ને. હવે મોક્ષે દર ઉપડી અને આખા ગામના ને બારું કાઢશે આ. હા તે તું આ બધા પૈસા શું એકમાં લાવ્યો હો? લે હે ના ના તું મીકીશ. ના ના આટલા બધા તું પૈસા હવે સિકરીના પેટના તું એક રૂપિયો નથી મેકીને ને તું આ બધા પૈસા તું એકમાં મલકને દેખાડવા પણ નીકળી ગયો હો. એ ભાઈ રે તું આમ જો પૈસા વાળો છો ને હાલ હું મેકું તું મીકીશ. હા હા મેક આજ મેક. હે હા મેક આજ આલે આલે હું 200 રૂપિયા મેક આલે. 200 હા 200 આજ 1 2 3 ને 4 આજ આજ મેક આજ. એ આલે આ 200 પૂરેપૂરા હાલ આ 200 મેક્યા હાલ. આ તે વાંધો જ નતા મેં કે થારું એ તો હનુમાન બાપાને કાઈ આવશે ને. હા તે આવે કાયમ તો આવે. જો આ 200 લઈ જા. હા બાપા છે 200. જય હનુમાન બાપા જય પૂરા જ છે ને. બાજો હાલો હાલો તે હે હાલો. હાલો મારે આજે પૂજા બાકી હે ફૂલડા એકદમ સડાય. એ તું ટોકરો વગાડ. હા અને તમારે આઈને બેહવાનું હે અમારે હજી અડધી કલાક પૂજા હાલશે. અમારી પૂજા બહુ વાર લાગે. એવું હે. હા આ તે કાંઈ વાંધો નહીં. મારા દીકરી મારે 200 રૂપિયા મને મેકાયા છે. જય મને તો એવું હનુમાન લાગે છે કે આ પૈસા બધા જ્ઞાન આવડા લઈ જય જવાના. હનુમાન શું કીધું એ તો મેર પડે. કામનું ભલું હા. કરજો લાય, મારા પૂજારીને ફોન બાપા. કરવા દે, ફોન અને કરવા દે. શરૂઆતી અમારાથી ને કરજો જય જય હનુમાન. હાલો એ તે આજ મંદિરે કેમ ન થયા તમે? આલે આવો. આ તે આવો હાલો હું અહીં બેઠો છું. આવો મંદિરે લે. હા હજી કોણ બાકી રહી ગયું છે? કાંઈ નહીં પૂજારી બાપા હવે પૈસા લઈ સમજ્યા. આમ ચાલતા કોઈ છોકરાના હાથમાં આવી જાય તો એ છોકરા વાપરી નાખે ને. પણ પૂજારી બાપુ શું કરવા? પૂરી આપણે લઈ લે અને ચોકલેટ લઈએ છોકરાને બાટશું. ના. શ્રાવણ મહિનામાં પૂજારી બાપાનો ધર આપણો કોઈનો હક ન લાગે. મેકે ને એટલા પૂજારી બાપા લઈ લેવાના હોય. જો આયા પૂજારી બાપા. આવો આવો. કેમાં મોડું કરી નાખ્યું તમે? આ શ્રાવણ મહિનો આવે છે એટલે થોડુંક આ બધા ગામના આવે તો બે વાર આવી ગયા ટીચરમાં ઘડી પૂછપરછ કરે એટલે મોડું થઈ જાય. એ મને આમ તો સાંજે વાતો કરતા મને ખબર નથી પણ અડધા એમ કહેતા હતા કે આપણે અમારો ને કાલ કરી નાખે ચાલ. મેં કીધું લગભગ આ શ્રાવણ મહિનો 2000 હોય છે અને હું પૈયા લાગી ગયા હું અને હું પૈયા લાગવા આવ્યો. સારું ને ગામના આવી આવો તો દાદાને ઓલે પગે લાગવા બધા આવો સારું નહીં એટલું. એમાં એવું હતું આ છોકરાના છે ને આ પૈસા પછી લઈ જાય અહીંથી. અને આ તમારે હું થાય કરતા થોડા દાદા આવે તો આ દિવસના એના રડ્યા રાખે એટલે મેં કે લાય ફોન કરું પૂજારીને.
મને એવું લાગે ગામના દાદામાં આવી જાય એવું લાગે પણ હવે શ્રાવણ મહિનો આવ્યો એટલે આવે તો ખરા જ ને નકર પીડા હોય જી 25-30 રૂપિયા પીડા હોય આ તો દાદા હા હા તે સારું લઈ લીધો બરોબર એ આ. હા આવી રહી દિયા તો તને કોને ડૂટી ડાયો કર્યો તો હે માણ ઓલા આમ ઠાકરના મંદિરેથી 200 રૂપિયા આવ્યા હતા તા તો ડોયલી ભાઈ દે સીડો ડોયલી ભાઈ દે આ હું 200 રૂપિયા મૂકું તું મૂકી લે 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 માણ મને ક્યાં ખબર હતી કે એ પૂજારીને ફોન કરશે બસો હામાં બસો આવી જાત 200 આયા જ્યાં ને અમુક ના હવે તો આપણે નાય ધોન નવરા થઈ ગયા ને કાંઈ વાંધો નહીં હાલે જામ દો શંકરનું મંદિર બાકી છે ત્યાં તો છે ને આખા ગામના સોડિયું જાણ બધા આવતા હોય છે ત્યાં તો પૈસાનો ઢગલો હોય છે ઢગલો ન્યા કણ પણ કાંઈ બાપતો નહીં કોઈની વાયદે સડતો નહીં પગે લાગી અને પૈસા લઈને વિયાવન થાય છે મારે ઓલો મેળો કરવો છે હાય હાય આ ગામમાં રાઉન્ડ તો મારી આવ્યો છું પણ આ શ્રાવણનો મહિનો ચાલુ થયો છે ને તો શંકર ભગવાનને ફૂલડા સડાઈ આવું મારા દીકરાના ઘણા પીછા પડ્યા હો આજ તો કામ થઈ ગયું મારો દીકરાનો એ હજુ ઓલો ડોહરી અંદર બેઠો એ જાય ને પછી પૈસા લેવો જય ભોળાનાથ જય ભોળાનાથ જય શિવ શંકર જય શિવ શંકર હાલો પૂજારી બાબા હારું 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 લ્યો તે હાલો એ આ. જય શિવ શંકર શંકર બાપા જાય કા અહીંયા કેટલા મૂક્યા અહીંયા મારે જે મેકવાના એ મેક દીધા તમે મેકજો પાછા ઓ ના ના હાલ આવી જા કેટલા મૂકવા હાલ 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 ના 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 હાલ હાલ 200 મેકવા આ ના મૂકવા ના મૂકવા તો શું મોટી મોટી કરો હો ભલા મણ્યો મેકજો પણ લુકે લુકા પૈયા લાગી નો વી આવતા આમ જો બધે ફૂલડા સડાયા આ ફૂલડાનો ભાવ હાંભર્યા તારે તારા બાપ આ રાને ઘર દીઠે તરી વાવેલ્યું છે નેવર્યું તો આ ઈના ફૂલડા છે અને જોયા આપણે બંધાઈ સીના સડાયા ઈ હું બીલી પત્ર હોતી સડાયા તને ના પાડી તેને ચોખા ડૂટી દાયો થયો હમણાં પૂજારીને ફોન કરીને બોલાવી લીધા હોત તો પાછા 200 જાત ને ઓલા માણ ઓલા મંદિરે થયા હે 200 એક આયા કણે તો ઘણા ઊંચાઈ છે પૂજારી બાપા અંદર પૈયા લાગી જાવી ફૂલડા સડાઈ જાવી સડાયો હતા હે હા જાઓ પછી ગરદી થઈ જાય પેલા સડાયો હતા હા હા જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર જય ભોળાનાથ જય ભોળાનાથ હવનું સારું કરજો મારા બાપ શરૂઆત અમારાથી કરજો જય ભોળાનાથ તું ટોકરો વગાય
હરજી પૂજા કરજે હો હા હા